મોરબીના રાજકારણમાં જંગ જામ્યો છે. આ જંગ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જામ્યો છે. મોરબીમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જ જંગ જામ્યો છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીની સીટ પરથી આવી ચૂંટણી લડવા માટે જે ચેલેન્જ આપી હતી એ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે અને બંનેને મોરબીની સીટ પરથી ચૂંટણી લડવાની જે વાત છે ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા શું કહી રહ્યા છે નજર કરીએ. આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા. રાજુભાઈ, જે રીતે મોરબીની સીટ મુદ્દે કાંતિ અમૃતિયા દ્વારા જે રીતે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરવામાં આવી અને ચેલેન્જ એક્સેપ્ટ કરી છે અને અત્યારે મોરબીનું જે રાજકારણ છે સીટ મુદ્દે ગરમાયું છે, શું કહેશો? પહેલા તો BS9 ના માધ્યમથી ગુજરાતની જનતાને એ સંદેશ આપીએ કે આ વાત આવી ક્યાંથી. ત્યારે મોરબીની અંદર સ્થાનિક લોકોએ સત્તા પક્ષની સામે બળાપો કાઢ્યો. મોરબીના સ્થાનિક લોકો હતા, રહીશો હતા, એને ગટર ઉભરાવાથી લઈ, પાણી ભરાવાથી લઈ, સોસાયટીઓમાં ઘરમાં પાણી ઘૂસી જવાના પ્રશ્નને લઈ અને રોડ બ્લોક કર્યો અને એમને તંત્રને અને ધારાસભ્યને ચીમકી આપી કે અહીંયા પણ વિસાવદર વાળી થશે, તમે સુધરી જાઓ, તમે અમારા પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવો, નહીતર અહીંયા વિસાવદર વાળી થશે. ત્યારે લોકોએ આ વાત મૂકી ત્યારે ધારાસભ્ય આવેશમાં આવી ગયા, ક્રોધિત થઈ ગયા. એમને સમસ્યાનું નિરાકરણ લાવવાની બદલે જનતાને ચેલેન્જ કરી. વિસાવદર વાળી થશે એવું જયારે લોકોએ કહ્યું ત્યારે ધારાસભ્ય એવું કહ્યું તો તમારે ગોપાલ ઇટાલિયાને લઈ આવો, હું રાજીનામું આપી દઉં છું, ગોપાલ ઇટાલિયા જીતીને બતાવે 2 કરોડ રૂપિયા આપું છું. હવે જે લોકોના મત થકી સત્તામાં ગયા છે, ધારાસભ્ય બન્યા છે, એ લોકોએ માત્ર એવડી વાત કરી કે અહીંયા વિસાવદર વાળી થશે, એમાં તો ધારાસભ્ય આટલા બધા ગુસ્સે થઈ ગયા. એટલે લોકોને ચેલેન્જ કરી છે, મોરબીની જનતાને ધારાસભ્યએ ચેલેન્જ કરી છે. પછી મોરબીની જનતાના કહેવાથી ગોપાલભાઈ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી છે અને સ્પષ્ટ કહ્યું છે કે કાંતિભાઈ અમૃતિયા જો ચેલેન્જ આપતા હોય અને એ રાજીનામું આપતા હોય તો અમે ત્યાંથી લડીશું. આ સીધી વાત છે. કાંતિભાઈએ ચેલેન્જ આપ્યા પછી કાંતિભાઈને થયું કે આ તો ચાલુ પેખડે ભરાઈ ગયા. ગોપાલભાઈ ઇટાલિયાએ તો ચેલેન્જ સ્વીકારી લીધી એટલે પછી ફેરવી તોડ્યું કે હવે ગોપાલભાઈ રાજીનામું આપે તો હું રાજીનામું આપું. જો કાંતિભાઈમાં રાજીનામું આપવાની હિંમત જ નહોતી, કાંતિભાઈ પાસે ખરેખર આવી હિંમત નહોતી તો કાંતિભાઈએ ચેલેન્જ શું કામ કરવી જોઈએ? કાંતિભાઈએ તો મોરબીની જનતાના પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ. મોરબીની જનતાએ વિસાવદરનું નામ લેતાની સાથે કાંતિભાઈ ક્રોધિત થઈ ગયા. એટલે સીધી વાત એ છે કે જનતાના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો ભાજપના નેતાઓને કોઈ ઈચ્છા કે અપેક્ષા નથી, લોકોના કામ કરવાની કોઈ ઈચ્છા જ નથી. માત્ર ને માત્ર ચેલેન્જો કરી ટીવી મીડિયામાં સવાઈ રહેવું, બસ આટલું જ કામ છે. જનતાના કામ જો કર્યા હોત તો આજે કાંતિભાઈએ વિસાવદર અને ગોપાલભાઈ મુદ્દે વાત ન કરવી પડી હોત. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ બધામાં પૈડા કરતા કાંતિભાઈને વિનંતી કરીએ છીએ કે રાજીનામું દેવાનું ઉતાવળ હોય તો રાજીનામું ઝડપથી આપી દો. આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ત્યાંથી લડશે. બીજી વાત કે મોરબીની જનતાનું કામ જો ન કરી શકતા હોય તો આટલા વર્ષથી સત્તામાં રહેવાનો કોઈ અધિકાર પણ નથી. કાંતિભાઈ પાસે તો એ પણ નોલેજ નથી. ગોપાલભાઈની વાહિયાત વાતો કરે છે, ગોપાલભાઈ રાજીનામું આપે. ગોપાલભાઈએ હજુ શપથ જ નથી લીધા તો ગોપાલભાઈ કેવી રીતે રાજીનામું આપી શકે? આટલા વર્ષથી સત્તામાં રહેલા માણસને હજુ એ પણ ભાન નથી. ટપોરીની ભાષામાં વાતો કરે છે. ભૂતકાળમાં પણ મેં જોયું છે કાયડસમાં પાણીમાં જયારે મોરબીનો ઝૂલતો પુલ બ્રિજ દુર્ઘટના ઘટી, અનેક લોકો મૃત્યુ થયા, ઘણા પરિવારે ભાઈ ગુમાવ્યો, કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ ઘરનો મોભી ગુમાવ્યો. ત્યારે કેડહમા પાણીમાં કૂદકા મારીને કહેતા હતા કે મેં 100 થી વધારે લોકોને બચાવ્યા. પહેલેથી ફેંકવામાં માહેર કાંતિભાઈને વિનંતી કરીએ કે મોરબીની જનતા જે પ્રશ્નથી પીડાય છે ને એ પ્રશ્નનું નિરાકરણ લાવવાનું કરો અને પછી મીડિયા સામે આવીને આવી વાહિયાત વાતો ફિલોસોફી કરે. રાજુભાઈ, શું લાગે છે કે જો આમ આદમી પાર્ટી મોરબીમાં જશે તો વિસાવદરની જેમ ત્યાં પણ પ્રજા એમના પર વિશ્વાસ મૂકશે? આ ચેલેન્જ જ વિસાવદરની જેમ મોરબીની જનતાએ પેલા કાંતિભાઈને ચેલેન્જ કરી છે અને મોરબીની જનતા કહે છે કે અમે ચેલેન્જ કાંતિભાઈને કરીને કાંતિભાઈએ ચેલેન્જ સ્વીકારી પહેલી તો અને એને કહ્યું જાઓ તમારા ગોપાલ ઇટાલિયાને લેતા આવો ને અહીંથી હું લડું છું, એની સામે હું રાજીનામું આપી દઉં પછી જીતી બતાવે. તો મોરબીની જનતાએ ચેલેન્જ કરી છે, ચેલેન્જ ને કાંતિભાઈએ સ્વીકારી છે. ગોપાલભાઈ તો પછી અંદર એન્ટર થયા છે. તો મોરબીની જનતા ઉપર અમને ભરોસો છે
કાંતિભાઈમાં તાકાત હોય તો રાજીનામું આપે. BS9 ના માધ્યમથી રાજુ કરપડા ચેલેન્જ કરે છે. કાંતિભાઈમાં તાકાત હોય તો રાજીનામું આપે, ફરીવાર પેટા ચૂંટણી લાવે. આમ આદમી પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર ત્યાંથી લડશે અને ડંકાની ચોટ પર જીતીને બતાવશે. જી જી રાજુભાઈ, જ્યારે ચૂંટણીમાં ઉમેદવારની વાત આવે ત્યારે હમણાં એક રેલી દરમિયાન આપે ઈસુદાન ગઢવીને એવું કહ્યું હતું કે હવે ચૂંટણી થાય તો એ તમને ટિકિટ આપે, શું કહેશો? એ આખી જ્યારે લોકો સામેથી લોકોનો અવાજ હતો ત્યારે એક મજાકની વાત હતી. એ કોઈ એવડો મોટો મુદ્દો નહોતો અને અમારી પાર્ટીમાં ખૂબ શિસ્ત છે અને પાર્ટીનું નેતૃત્વ ત્યાં હતું એટલે લોકોની સામે એક હળવા મૂડમાં એ વાત મૂકેલી. એ કોઈ એવી ગંભીરતાથી કરેલી વાત બી નહોતી. અને અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, જે અમારી પાર્ટીની ધરોહર, જેના ખંભા પર અમે તોહરું મૂક્યું છે અને પાર્ટીને સ્પીડથી આગળ લઈ જવાનું કામ આ બે લોકોનું છે અને એ બે લોકોની સૂચના આદેશ મુજબ આખી પાર્ટી કામ કરે છે. પણ રાજુભાઈ, એ ભલે એક મજાક હતી, પણ ખરેખર જો પાર્ટી તમને સીટ આપે છે, કોઈ પણ જગ્યાએથી સીટ માટે ટિકિટ આપે છે, તો તમે જગ્યાએ સીટ પર કે ઉમેદવાર તરીકે ચહેરો બનવા માંગશો? આમ આદમી પાર્ટી મને કોઈ પણ જગ્યાએ જઈને ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય કે અરવિંદ કેજરીવાલજી, મને કોઈ પણ જગ્યાએથી લડવાનું કે તો સ્વાભાવિક છે, સહજતાથી મારે હાજ પાડવાની હોય, હું ત્યાંથી લડીશ. હારશું જીતશું આ તો ગૌણ વાત છે, પણ જયારે પાર્ટીમાંથી સૂચના મળે તો સ્વાભાવિક છે કે એમાં કૂદી પડવાનું હોય. જી, તો વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.